જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પાઠ 15 રાજ્ય સરકાર વિશે આ પ્રકરણમાં આપણે જોવાના છીએ. તો પાઠ 15 રાજ્ય સરકાર, આપણી પહેલો મુદ્દો છે સ્થાનિક સરકાર, કે આપણી વર્ગ વ્યવસ્થા સુંદર રીતે જળવાઈ રહે તે માટે વર્ગમંત્રીની ચૂંટણી કરીએ છીએ. ઉપરાંત વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ વગેરેની આપણે રચના કરીએ છીએ. તમે પણ વર્ગ સજાવટ અને વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો. તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે? જો આપણે એક ઘર ચલાવવા માટે થઈ અથવા તો એક શાળાની અંદર આપણે કહીએ તો એની માટે આપણે ઘણું બધું આયોજન કરવું પડતું હોય છે, બરાબર છે? કે વર્ગની અંદર આપણે સાફ સફાઈ રાખવી અથવા તો એની સજાવટ કરવી, એને કઈ રીતે આપણે વ્યવસ્થિત રાખવું, આ બધું આયોજન કરવું અને એને એ રીતે આપણે ફોલો કરવું. તો આપણે એમ કહીએ આ તો એક વર્ગની, એક ઘરની વાત થઈ, તો એવી રીતે આખા રાજ્ય જે છે તો એ રાજ્યનો વહીવટ કઈ રીતે ચાલતો હશે? તો કોઈ એકલી એક વ્યક્તિ દ્વારા નહીં, પરંતુ એક સમગ્ર આયોજન દ્વારા, કે જેની અંદર જુદી જુદી રીતે ચૂંટાયેલી નિમાયેલી જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ દ્વારા આ બધું કાર્ય થતું હોય છે. જેમાં રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે. રાજ્યના લોકોનું સર્વોન્મુખ કલ્યાણ સાધીને તેમના સ્વતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે. જે માટે સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે. આમાં રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. તેનું કાર્ય રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે ધારા ઘડવાનું છે, જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય તે કરે છે. કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય એ ન્યાયતંત્રનું છે. હવે આપણી રાજ્ય સરકાર જે છે એ સમગ્ર રાજ્યના લોકોનું રક્ષણ તેમજ તેમના હિતોનું, તેમના હકોનું એમને જાળવણી કરવાનું જે કાર્ય જે છે એ કોનું છે? રાજ્ય સરકારનું. અને તેના જે મુખ્ય અંગો છે સરકારના, એ છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો દ્વારા કાર્ય થતું હોય છે. હવે આપણે જોઈએ સ્થાનિક સરકાર કોને કહેવામાં આવે છે? તો સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. ભારત ખૂબ મોટો દેશ છે. એક જ સ્તરે અથવા એક જ સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય છે, નાગરિકોને અગવડ પડે છે. તે માટે આપણે ત્યાં અલગ અલગ સ્તરે સરકાર કામ કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને તેના દ્વારા જ વહીવટ થાય છે. તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. જો બાળકો, આપણે એમ કહીએ કે ભારત એ અનેક રાજ્યોનો બનેલો દેશ છે, બરાબર છે? હવે કોઈ પણ વ્યવહાર કે વહીવટ ચલાવવા માટે થઈને જો સમગ્ર ભારતનો વહીવટ એક જ જગ્યાએથી ચાલતો હોય તો ખૂબ જ મુશ્કેલીઓ સર્જાય છે. અને એ સમગ્ર રાજ્યોની અંદર બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડવી, તેમની સુખાકારી માટે જે પણ વસ્તુઓ જોતી હોય છે એ વસ્તુઓને પહોંચાડવી, આ બધું જ કાર્ય સરકારનું હોય છે. પરંતુ એ સરકાર એક જ જગ્યાએથી જો આ બધી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે તો એ ખૂબ જ અગવડભર્યું, મુશ્કેલ અને એમ કહીએ કે માથાના દુખાવા લાયક કામ છે. માટે તેની સગવડતા માટે એ લોકો એ કાર્યની વહેંચણી કરી દેતા હોય છે. અલગ અલગ સ્તરે સરકારની સ્થાપના કરી અને એ કાર્યને વિભાજિત કરી દેતા હોય છે, જેમ કે રાજ્ય સરકાર, સ્થાનિક સરકાર અને રાષ્ટ્રીય સરકાર. તો આમ આ જે લોકો છે જે ચૂંટાઈને આવેલા હોય છે તે લોકો અલગ અલગ સ્તરે કામ કરી અને રાજ્યની અંદર વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. જો આપણે ગામડાઓમાં જઈએ ત્યાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આવી બધી પંચાયત જે છે એના દ્વારા એ ગ્રામીણ કાર્યભાર સંભાળાતો હોય છે. જ્યારે શહેરની અંદર મહાનગરપાલિકા અને નગરપાલિકા નાના પાયે અને મહાનગરપાલિકા મોટા પાયે કાર્ય સાચવતી હોય છે. તો હવે આપણે જોઈએ છે કે આપણા રાજ્ય સરકાર વિશેની માહિતી, કે તેની રચના કઈ રીતે થાય છે અને તેની ભૂમિકા શું છે.
ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે, જેમાં 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર સવિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી અને રાષ્ટ્ર અને રાજ્ય એમ બે પ્રકારની સરકાર છે. રાજ્ય કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. રાજ્ય સ્તરે કાર્ય કરતી જે સરકાર છે તેને કઈ સરકાર કહેવામાં આવે છે? રાજ્ય સરકાર કહેવામાં આવે છે. અને તેને આપણે સંઘ સરકાર તરીકે પણ ઓળખીએ છીએ. હવે બાજુના ચિત્રમાં પેજ નંબર 92 ઉપર જુઓ. જો ગઈ સાલ આપણે ગુજરાતની વિધાનસભાની મુલાકાતે ગયા હતા, જો યાદ હોય તો આ ચિત્ર ત્યાંનું જ છે. તો વિધાન પરિષદ જોઈએ આપણે. ગુજરાત વિધાનસભા જે ગાંધીનગરમાં આવેલી છે. રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગ્રહને વિધાન પરિષદ અને ભારતની દરેક રાજ્યે ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. વિધાન પરિષદના સભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો તે ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે તે ચૂંટાય છે. વિધાન પરિષદનો 1/3 સભ્યો દર વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. વિધાનસભા છે, વિધાન પરિષદ ગુજરાતમાં નથી. અને આ વિધાનસભાના સભ્ય બનવા માટેની આપણી વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ. અને તેનું સભ્યપદ આપણે દર 6 વર્ષ સુધી ટકી રહે છે. અને દર વર્ષે તેમાંથી 1/3 લોકો જે છે એ નિવૃત્તિ પામે છે, એટલે કે તેમને કાઢી મૂકવામાં આવે છે. એના પછી છે વિધાનસભા. ધારાસભાના નીચલા ગ્રહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભાના સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. હવે વિધાનસભાના સભ્ય બનવા માટેની આપણામાં કઈ લાયકાત હોવી જોઈએ? કે વિધાનસભા એટલે તો આપણે ખ્યાલ આવે. હવે એ વિધાનસભાના સભ્ય બનવા માટે વ્યક્તિમાં કઈ લાયકાતો હોવી ખૂબ જરૂરી છે? તો એ નીચે મુજબ છે. તો કે તે પહેલું તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સંવેતન હોદ્દો ધરાવો હોવો જોઈએ નહીં, એટલે કે તે સરકારી સેવક હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજ કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. તો આ બધી લાયકાતો ધરાવનાર વ્યક્તિ જ વિધાનસભાના સભ્ય તરીકેની લાયકાતો ધરાવે છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. જો રાજ્યની અંદર પણ એવું નહીં કે રાજ્યની અંદર પણ જુદા જુદા વિભાગવાર અલગ અલગ વ્યક્તિ ચૂંટવામાં આવે છે. અને એ વ્યક્તિ જે છે એની સંખ્યા કુલ ગુજરાતની અંદર કેટલી છે? 182. વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? આપણે ત્યાં 182 બેઠકો છે. મોટે ભાગે વિધાનસભાને અલગ અલગ રાજકીય પક્ષો હોય છે. તેમાં કોઈ પણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. આ ખાસ ખાલી જગ્યા, જોડકા અથવા તો એક વાક્યમાં જવાબની અંદર આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. હવે ચૂંટણી કઈ રીતે થાય છે? રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. અંગ્રેજીમાં તેઓ MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે.
એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે. પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય તે બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આપણે ચૂંટણી તો આ રીતે થાય, બરોબર છે, કે જે ઇંગ્લિશમાં જેને એમએલએ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, અને લોકો પોતાની પસંદગી દ્વારા સીધી રીતે તેને ચૂંટી કાઢે છે. ત્યારબાદ જે સભ્ય ચૂંટાઈ આવે છે તેને વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જે વ્યક્તિ ચૂંટાઈને આવે છે એ વ્યક્તિ બધા લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. હવે એનો સમયગાળો કેટલો હોય છે? તો એનો સમયગાળો જે છે એમાં કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને ચૂંટી, જેને કે સ્પીકર અથવા તો નાયબ સ્પીકર તરીકે ચૂંટી કાઢતા હોય છે. વિધાનસભામાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે, કે તેની અંદર નાના નાના ખરડાઓ જે છે તેને મૂકવામાં આવે છે અને તે અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. હવે તે સંપૂર્ણ તેનું અધ્યયન કર્યા બાદ એમાંથી કઈ વસ્તુ વ્યાજબી છે, કઈ વસ્તુ ગેરવ્યાજબી છે, તો એ બધાની અધ્યયન કર્યા પછી જે યોગ્ય લાગે ત્યારબાદ છેલ્લે રાજ્યપાલની એના ઉપર સહી થાય છે અને એ સહી થયા બાદ એક ખરડો એક કાયદા તરીકે સંપૂર્ણ રાજ્ય પર લાદવામાં આવે છે. હવે તેના કાર્યો શું છે? વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરવા જરૂર જણાય ત્યાં નવા કાયદાઓ ઘડે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓને તે રદ કરે છે અને અંદાજપત્ર મંજૂર કરે છે. કારોબારી પર અંકુશ રાખે છે. તો આ બધા કાર્યો જે છે એ કોના છે? તો કે વિધાનસભાના આ બધા કાર્યો છે. ત્યારબાદ છે પ્રશ્નોત્તરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્ન પૂછી શકે છે, સૂચનો આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય રજૂ કરી શકે છે. ત્યારબાદ જે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રહોને બાંયધરી પણ આપે છે. વિધાનસભ્યોના અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓ કે મુખ્યમંત્રીઓને પણ તે પ્રશ્ન પૂછી શકે છે. તો આ જે 182 બેઠકો છે તેના જે સભ્યો હોય એ સભ્યો તે વિધાનસભાની અંદર જ્યારે આવે છે ત્યારે પોતાના નિયત નક્કી કરેલા જે પ્રશ્નો હોય, ગમે તે વિષય પર, આરોગ્ય પર હોય, સફાઈ પર હોય, ખેતી વિષયક હોય, કોઈ પણ જે પ્રશ્ન લગતા વળગતા હોય છે એ બધા જ પ્રશ્નોને ત્યાં તે રજૂ કરી શકે છે અને તેના ઉપર ચર્ચા વિચારણા ત્યાં થાય છે. ત્યારબાદ છે કારોબારી. હવે એ કારોબારી જે છે એ રાજ્યના કારોબારી રાજ્ય સરકારનું મહત્ત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટીય અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટીય અધિકારીઓને વહીવટીય કારોબારીમાં કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તેના કાર્યો. કારોબારીના કાર્યો શું છે? વિધાનસભાએ ઘડેલા કાયદાઓને તે અમલ કરાવે છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તે તાકેદારી રાખે છે. જો વિધાનસભાએ જે ઘડેલા કાયદા હોય તે કાયદાઓને અમલમાં મૂકવાનું કાર્ય જે છે એ કારોબારીનું હોય છે. રાજ્યમાં જે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહ્યા છે કે નહીં તેનું પણ તે ધ્યાન રાખે છે. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓને દૂર કરવા માટેના તે પ્રયત્નો કરે છે. રાજ્યના નાગરિકોને ગરીબી અને બેકારીથી દૂર રાખવા માટે આયોજન કરી અને તેને તૈયાર કરે છે.
શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ તે પૂરી પાડે છે. નાગરિકોને જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓ મળી રહે તે માટેનું પણ તે આયોજન કરે છે. સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની તે કાળજી રાખે છે. રાજ્ય સરકાર પ્રજાના કલ્યાણના કાર્યો પણ કરે છે. તો આ બધા કાર્યો જે છે એ કારોબારીના કાર્યો છે. તો બાળમિત્રો, આપણે એમ કહીએ કે તેના જે 3 અંગો હતા, તો એ 3 અંગોમાંથી આપણે કારોબારી સુધી જોયું. હવે પછીનો જે પાઠ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધીમાં આટલો પાઠ તમારે વાંચી અને તૈયાર કરવો. અસ્તુ.